હેલો ગાઈસ, મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. હું જવરું છું મોડલા પથરી મંત્રાવા, મતલબ પાણી પીવા. પથરીનું મોડલા જેમ કે પથરી ગમે તે હોય એ મટી જાય. એટલે હવે હાલ હું જવરું છું મારા ભાઈબંધને બરાબર લેવા લઈને મોડલા જઈને પછી તમને વિડીયો આગળ બતાવું છું. ઓકે, મિલતે હે દોસ્ત તકન, બાય બાય. અરે જો ભાઈ વગર સારું કર્યું. બ્લોગ બનાવવાનું ચાલુ કરું છે ભાઈ. કેમ ચાલુ થઈ ગયું છે ખાલી આ વિડીયો છે યાર. અમારા જીગેભાઈ ફોન લાઈન પસ્તાઈ રહ્યા છે બાકી. આગળ હું વિડીયો ઉતારીને આવ્યો. અમારા આપું ભાઈ શું ભાડ કર્યું, શું કર્યું ખબર પડતી નહીં. ખીચામાં બધો માલ દેખ ખાલી. બીજા બતાવી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ચાલે હો પાછા. અરે માઇક ને બાઇક હું બધું લાઈન બેસ્યું. જીગુ, અમારા જીગુ માર ભાઈબંધ ખરાબ વાળો હાઈવે દેખાય રહ્યો. અહીંથી જીતું જ વળી જવાનું કેનાલ શેરવાડા સાઈડ. પછી આગળ તમે બતાવું કે તે રસ્તે વળવાનું. અરે ખાડો જ્યાદા ખાડા. હા, સબસ્ક્રાઈબ ને લાઈક કરજો. જાઓ આગળ જઈને તમે જ્યાં વળવાનું હોય તમને બતાવી દઉં. હાલ આગળ વિડીયો સ્ટોપ કરું. બે ઊંટિયા છે ને, ઊંટિયું છે એનું બચ્ચું છે. ઊંટિયાનું બચ્ચું. હા, મોટો ઊંટિયો. અરે આ તો ચાર નીકળ્યા ને એક ધોલો પડતે ગણો શું છે. આગળ એક જીસીબી આવી રહી છે એટલે અમારે થોડુંક દબાઈને ચલાવવું પડશે ભાઈ. નહીં તો સાઈડમાં ઊભું રાખવું પડશે તમારે એકચ્યુઅલી. રિસ્ક લેવો જરૂરી નથી. હા, એટલે સાઈડમાં તો ઊભું રાખો યાર. ઊભું રહેવું સારું. ડીસીબી અંદર બીજો એક વોકડો લગાવેલો છે જુઓ. અરે આ પડ્યું લાગે મૂકે, થેલી પડી. એટલે અંદર કઈ પડી નહીં. તારો હું બગડ્યા પગ હતું. ઉરે તો જોઈ બિચારી કરવું પડશે પણ બધું. એટલે આ તો ઉતારતું જ ગમે તે સારું કોઈ સિરિયસ મળી જાય, સારો કોન્ટેક્ટ મળી જાય. બાકી ચકનું ચક કેનાલે તમે જાઓ એટલે તમને પેલા બાવળિયા જોવા મળે છે મોટા મોટા. હા, બધી તો બાવળિયા. બાવળિયા એને મોટા મોટા કોટા આવે છે. મોટા મોટા કોટા બહુ આવે છે. આ બોયડી છે દીજી તો. ના ના ના, આઈકન નહીં ઓટવાનું. આ ગોમ છે એમ તો અહીંથી જવાય, બાકી આપણે અહીંથી નહીં જવાનું. નાળિયેર બાને લેવા જવું હોય તો અહીંથી વળી જવાનું. બાકી હા, બાકી નહીં જવાનું. પછી આ રસ્તો ચાલો ને હેડ તમને એ બતાવી દઈશ. અરે રે જામ બહુ મોટા મોટા કેનાલે આવે છે. હા, એટલે થોડું ધીમે ધીમે ચલાવો ભાઈ. આ ગોમ ચીયું મને જ નહીં ખબર છે. અલે માતો નહીં આ 24 કિલો પેલું જ્યુસ પીવાનું આવે ને એ પડી જ હોય. લારી પડી. હા, સોડાની લારી પડી હોય છે. બસ આગળ હવે કેનાલ આવે વળી જવાનું છે. આગળ આગળ દેખાડી છે મને. હા, અહીં વળી જવાનું. આ દેખો, આ બોર્ડ આવ્યું છે. અહીં બોર્ડે વળી જવાનું છે. આ કેનાલે જુઓ.
હવે નાની કેનાલ આવે ને બાકી એ જુદા જુદા રસ્તે હેડું જવાનું છે અને તમે પેલું ગોમાં આવ્યું હતું તમારી ચાકે નહેર છે ગોમ એ રસ્તે તમને બતાવી લાવ. હા રસ્તો આવ્યો એટલે વિડીયો ઉતાર્યો છે. ગોમમાં રસ્તો છે નહેર છે કહું આ નહેર રહીએ એ તમે રસ્તો બતાવી દો. જો આ ગોમાં રસ્તો અહીંથી નહેર છે સીધો તમારે અહીંથી તમારે મોડલા હજી તમારી ચાર બજાર હા બાજુ હા સીધું સીધું કેનાલ હેડું જ જવાનું છે આપણે. એ ગોમાં રસ્તો નહીં આવે ને તો સીધી સીધી કેનાલ જ પકડવાની હજી. તમે આગળ બતાવ જો બોલવાનું છે ને પછી હજી આગળ હેડું જ જવાનું છે હજી તો તમે બતાવીશ ચીજ આવશે એનું. એ એક પેલી દુકાન આવશે પછી આગળ બીજું એક આગળ પુલ આવશે એ વળી જવાનું તમે કહું આગળ હજી. હડો અત્યારે વિડીયો સ્ટોપ કરું છું. દુકાન હાલતો નહીં દુકાન વિડીયો ઉતારતો કર્યો. આ જો કહેતો ને એક દુકાન આવે છે. હા રેડી રેડી. ઓ જીતું જીત પુલાવે વળી જવાનું છે હવે. જેટલા જાદન પડ્યા બપોરે જેટલા જાદન પડ્યા હોય એ લોટ આપતા છે વસ્તી તો કાકાને જેટલી બચી છે જોજી કોઈ ના એ તો આપણે વિડીયો ઉતારે તો બોલે કશું એની કશું ના કરે આ બધા આમનો વિડીયો ઉતારતા જવું. આ ફૂલ જ બોલવાનું આ ફૂલ જ બોલવાનું અંદર તો 1 કિલોમીટર. હા જુઓ બોર્ડ આવી જુઓ અહીંથી વળી જવાનું તમારે. પથરી મંદિર ના ના આઈ કરે. હવે આ કાચો રસ્તો છે. ટેણીયા જઈ રહ્યા છે. આ બધા એ જ મંદિર જઈને આવતા છે ભાઈ. આગળ કઈ રસ્તો જ નહીં એમ કામ આગળ બીજા બાઇક જાય એવા મોટો રસ્તો છે જ નહીં. આ બી શિલાળા માટે સાધન છે લાઈટ હજી આ જીતા જ રસ્તે જય મળવાનું નહીં થતું. આજે તું આ રસ્તો ને જો મંદિર ઉપર છે. યાર ગુડુ યાર તમારો રસ્તો બતાવું છે કે તમે મોડલા જવું હોય ને પથરી માટે દુઃખ માટે અરે પથરીને દુઃખ હોય એના માટે વિડીયો ઉપડે કે ના ઉપડે બાકી ચડાવવાનો થાય છે. આજે બીજું બોર્ડ આવી છે. હા હા જો ચીવા રસ્તો આવે સીધું એડવા જવાનું કે તમે આગળ જતા એમ બોર્ડ આવતા જશે તો રસ્તો ભૂલો નહીં પડે આવા રસ્તામાં તો બાકી. હા આ ત્રીજું બોર્ડ આવ્યું. આ બોર્ડ દેખાડ્યું ત્રીજું બોર્ડ યાર. ચોથું બોર્ડ આગળ બધાને જોઈ નાખવું જેમ કે આગળ બસમાં છોકરા બોકરા રમતા હોય એટલે જોઈ. હવે પહોંચી જાય આપણે મંદિરે જઈને આપણે દર્શન કરીશું. આગળ તમે જોવો કેટલી બધી વસ્તી છે
બધા પથરી માટે કેન્સલ માટે બધા આવે છે. આગળ ભુવોજી આપણે કહે છે કે શું 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 મટાડીએ કે હવે તમે હાલ તો હવે જોઈ શકો છો કે કેટલી બધી ગર્દી છે ને ભુવાજી બેઠા છે શું કહે જુઓ તમે ખાલી આગળ હજુ આવશે. હવે અત્યારે તો બેઠા છે બધા આખા લોકો અમે સાથે સાથે બેસી ગયા. પછી તમે જોવા જાઓ છો તો કે આ કેટલી બધી ગર્દી અને બધી પથરીઓ માટે છે અને બધા માટે છે યાર. તમે જે દુઃખ હોય એ બધું મટાડી નાખે. હવે આગળ તમે જોજો કે ભુવાજી આપણે શું કહે છે. મારે પાણી પીવાનું હતું પથરીનું ને મારે પોસમો રવિવાર હતો આરો અને આ મેં પાણી લીધું છે યારું અને પાણી આપે છે બધું મંદિરનું પાણી હોય છે બધું એટલે આ પાણી પીવું છું. આ પછી આગળ જોજો તમે ભુવાજી આપણને શું કહે છે. હવે આ હું આગળ દર્શન કરીને કમ્પ્લેટ ગુરુમાના દર્શન કરીને હું બહાર નીકળીને પછી ભુવાજી આપણને શું કહે કારણથી સાંભળો શું શું દુઃખ હોય ગમે તે હોય બધું મટાડી દેશે. તમે જુઓ ખાલી અત્યારે તો દોના બોના જોવે બધું તમારે દેવનું દુઃખ હોય ગમે તે હોય એ તમને કહી દેશે ભુવાજી આપણે. હાલ તો આ દર્શન કરી નીકળ્યા છે. આગળ તમે હવે જુઓ છો હવે કે ભુવાજી આપણે શું કહે હવે સાંભળો છો. હવે હું બોલવાનું બંધ કરું છું. હવે ભુવાજી શું કહે તમે સાંભળજો શું શું દુઃખ હોય બધું મટાડી દેશે. ગમે ત્યાં રવિવાર ફરવા પડે પેલું સીધું કચ્છું ના આવે રવિવાર ફરો ફરો મેળ પડે એટલા ઈ ધંધો મારો નથી તારી છોકરી નથી લાયેલું પણ ઈ ધંધો હું કરતો જ નહીં ધોણતો જ 12 વાગે આવ્યો સાંજે ના પડવા એ મારી ધોઈને દીધી છે નહીં એમાં ઉતરતા નહીં હગામાં તો અમે તો આ પથરી માટે એમાં કરતો ધોડ્યા હોય એક પથરીનું મેન કેન્દ્ર છે પથરી ઢાઢ ગાંઠ ને કેન્સર જોયું છે ભુવાજી આપણે શું કીધું ઢાઢ કેન્સર અને પથરી તમે કોઈ બી હોય મટાડી દેશે. જોયું ને તમે હાલ શું કીધું ભુવાજીએ. હવે તમે આગળ આવશો ને આગળ પહેલાં તો પહેલાં ફેરે તો તમારે કશું લાવવાનું નથી. બીજી ફેર નાળિયેર ને અગરબત્તી લઈને આવવાનું છે. બીજા રવિવારે કેમ પહેલાં રવિવારે નહીં લઈને આવવાનું બીજી રવિવારે તમારે લઈને આવવાનું. પછી તમારે કહે કે કેટલા દિવસ તમે ભરવા ના ભરો એમ એ કહે છે કે તમારી પથરી મટી જાય ને બાકી તો નહીં આવવાનું નહીં તો આવવાનું એમ કમસે કમ થાય એટલું તો પોસ્ટ રવિવાર ભરી જ દેવા તમારે. પથરી દુખાતી તો જ પાણી પીવું નહીં તો ના પાણી પીવું એમ કહે છે. તમે ખાલી હાથ રાખજો તો બધું મટી જશે બાકી તમારે ખાલી બસ આપણે બીજું કાંઈ નહીં કરવાનું આરામથી ખાલી પાણી પીવાનું છે બીજું કાંઈ કશું કરતા નથી. ખાલી બીજા રવિવારે તમારે અગરબત્તી અને નાળિયેર લેતું આવવાનું. પહેલા રવિવારે કશું નહીં લાવવાનું. પહેલી ફેરી આવે તારે હો તમારી એ વાત કરું. બાકી હવે અમે જ્યારે ઘરે હવે આગળ તમે બોર્ડ બતાવી દો આ ગોગા મહારાજનું જોઈ જો છે ને છે કે નહીં. જો આ જેટલા જણા માનતા બધું પૂરી થઈ ગયું હોય નારી તો આ ધજા આગળ બધા લગાવે છે ને છે લાખ ધજા છે એ હાવ સોળું રસ્તો છે કંઈ ભૂલા નહીં પડ્યો છે તમે ના વસ્તી જુઓ બપોરના ટાઈમે છે યાર કમસે કમ 2 એટલા વાગ્યા છે એટલો ટાઈમનો હે ને વસ્તી જુઓ કેમ આવે કે જેમ કે વિશ્વાસ હશે એટલે આવે. સબને વિશ્વાસ છે ને બધું કામ કરીને બતાવ્યું છે આપણે ગોગા મહારાજે ને આપણે ભુવાજીએ. ના જુઓ વસ્તી હાવ ક્ષેત્રમાં છે કોઈ આજુબાજુ છે ઘર પણ નથી. ક્ષેત્રમાં મંદિર છે મંદિરમાં બધું આ જોઈ શકો છો કેટલી વસ્તી આવી જાય છે. ને આ વિડીયો ખાલી બનાવવાનો મારો શું છે ખબર કે તમારે ખબર પડે કે દુઃખ હોય બધું મટાડી દે એટલે બીજું કાંઈ નહીં. તમે લાઈક કરો કે સબસ્ક્રાઈબ કરો કરી દેજો. તમે આવાના વિડીયો તમે બીજા જોવા મળી જશે. હાલ અમે ભાઈને અમે નીકળ્યા હવે ઘરે. હવે આ થોડીક વાર અમે આગળ થોડુંક તમે કહી દઈશું કે શું છે શું નથી. તમે આગળ જોવો છો તો કે આ કેટલી વસ્તી આવે છે આવતા જાતી ગાડીઓ બાડીઓ બધું આવે છે કને કશું આજુબાજુ કશું નહીં. આગળ ખાલી એક દુકાન છે બસ તમારી દુકાનને તમે બતાવી દો. આગળ તમે જોઈ શકો છો રસ્તો ખરાબ નોર્મલી થશે આમ કાચો રસ્તો છે કે તમે ધીરે ધાકો જેમ કે બસમાં ઘરમાં બર આવે છે ને એટલે કોઈ અડી ના જાય એટલે. હવે તો આજથી હું વિડીયો બને કરીશું ને આ દુકાન આવી જઈએ અમારે એ જે બસમાં દુકાનો આવી રહી આગળ પછી ચમ દુકાન આવે બનાવી છે કે જેમ કે વસ્તી આગળ વધારે આવે છે એટલે. હાલો તો આજથી વિડીયો હું બંધ કરું છું. લાઈક સબસ્ક્રાઈબ ફોલો બધું કરી જ દેજો બાકી હો. બાય બાય.